શ્લોક નંબર 110. ઓલામાં ભાષ્ય નથી લીધું. બી ભેગું છે, બી ભેગું છે એમાં. બરાબર. જ્ઞેયોર્જુનેન યુક્તોસૌ નર નારાયણાભિદઃ બલભદ્રાદિ યોગેન તત્તન્નામોચ્યતે સચ. અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નર નારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બળભદ્રાદિક યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. આપણા સંપ્રદાયમાં આપણે સાંજે રામકૃષ્ણ ગોવિંદ બોલીએ છીએ. એ રામકૃષ્ણ ગોવિંદ એટલે રામ એટલે બળરામ, પણ રામ એટલે દશરથ મહારાજાના દીકરા રામ એમ નહીં. એમ રામકૃષ્ણનો મેળ ન આવે. રાધા કૃષ્ણ એવી રીતે રામકૃષ્ણ, બળરામ અને કૃષ્ણ. કારણ કે મહારાજે બધી કૃષ્ણ અવતારની ઉપાસનાઓને પ્રાધાન્ય દીધું છે. રામચંદ્રજી ભગવાનના અવતારોને બહુ પ્રાધાન્ય નથી દીધું, કારણ કે બધા અવતારોમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર શ્રેષ્ઠ છે એવું શાસ્ત્રોને આધારેથી મહારાજાની ઉપાસના કરે. એટલે કોઈ આપણે એમ માને કે ભાઈ રામકૃષ્ણ એટલે બધા એમ કે બધા અવતારોને લીધા છે, રામ અને કૃષ્ણ બે, એવું નથી. મહારાજ અવતાર લીધા. આ શ્રી કૃષ્ણ જ મધ્યમ પાંડવ અર્જુન જે નર ઋષિ તેની સાથે હોય ત્યારે નર નારાયણ એવે નામે જાણવા. મહાભારતમાં કહ્યું છે કે અર્જુનમાં નરનો આવેશ થયો અને શ્રી કૃષ્ણ તો સ્વયં નારાયણ જ છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે તમે બંને નરનારાયણ ઋષિ છો અને પૂર્ણકામ પણ છો. અને તે શ્રી કૃષ્ણ ભગવાન જ પોતાના મોટા ભાઈ બળ વડે શ્રેષ્ઠ બળદેવજી, શ્રી રામ અને સત્યભામા આદિ તેમની સહચરોના યોગથી તે નામે રામકૃષ્ણ, સત્યકૃષ્ણ આવા જાણવા. સત્યભામા હોય તો સત્યાકૃષ્ણ, બળરામ હોય તો રામકૃષ્ણ, રૂકમિણી હોય તો લક્ષ્મીનારાયણ, રાધાજી હોય તો રાધાકૃષ્ણ, એવા નામથી જાણવા. ભગવાનનું એક પણ બધાયમાં, ભક્તોનું જુદો જુદો પણ. ભાષ્ય. જો શ્રી કૃષ્ણ ભગવાન જ તમારા ઉપાસ્ય. એમાં અર્જુનનું અસાધારણપણું છે એ ભગવાનનું મિશન પૂરું કરવામાં છે. રાધાજી છે એ અતિ પ્રેમના પ્રતીક છે. લક્ષ્મીજી છે એ એમની ભક્તિ છે એ મર્યાદા ભક્તિ છે. અને આની પ્રેમ લક્ષણા કહેવાય. ઉન્મર્યાદ ન કહેવાય, પણ પ્રેમ લક્ષણા કહેવાય. પ્રેમ લક્ષણા ભક્તિ અને મર્યાદા ભક્તિ એ બેમાં થોડો થોડો ફેર છે. એટલે રાધાજીની ભક્તિ છે એ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય, અને લક્ષ્મીજીની ભક્તિ છે એ મર્યાદા ભક્તિ કહેવાય, અને અર્જુનની ભક્તિ છે એ મિશનમાં કહેવાય. ભગવાનનું મિશન છે એને પાર પાડવામાં અર્જુન સમર્પિત, ટોટલી સમર્પિત, 100% થયા હતા. જો શ્રી કૃષ્ણ ભગવાન જ તમારા ઉપાસ્ય ઈષ્ટ હોય તો શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, એટલે મોટે ભાગે આ ત્રણ છે એ આદર્શ રૂપમાં વધારે દેખાય છે. પછી સત્યભામા અને બળરામજી ને એ બધા બહુ ઓછા દેખાય છે. એટલે શાસ્ત્રકારોને એટલું બધું બહુ નહીં લાગ્યું હોય. અર્જુન હતા એ તો ઇન્દ્રના અંશ હતા એવું હતું. અર્જુન હતા એ ઇન્દ્રના અંશ હતા. ઇન્દ્ર થકી કુંતાજીને પ્રાપ્ત થયા હતા મંત્રથી. ઇન્દ્રના અંશ કહેવાય ને, ઇન્દ્ર પુત્ર કહેવાય, પણ ઇન્દ્રના અંશ નો કહેવાય. અંશ તો શ્રી કૃષ્ણ ભગવાન નર નારાયણ. પણ કુંતાજીને જે મંત્રો પ્રાપ્ત થયા હતા દુર્વાસા ઋષિથી, એક દેવતાથી, એટલે ઇન્દ્રના મંત્રથી અને ઇન્દ્ર થકી કુંતાજીને એ પ્રાપ્ત થયા હતા.
જો શ્રી કૃષ્ણ ભગવાન જ તમારા ઉપાસ્ય ઈષ્ટ હોય, અખંડલ સુનો વિક્રમ એમ કહેવાય છે. અખંડલ, અખંડલ એટલે ઇન્દ્ર, એના પુત્ર અને એના વિક્રમ એટલે એના પરાક્રમો એને સાંભળીને દુર્યોધન છે એ મૂંઝાઈ જતો હતો. વનમાં બેઠા હતા તોય એનું નામ પડે તો ઢીલો પડી જતો હતો. જો શ્રી કૃષ્ણ ભગવાન જ તમારા ઉપાસ્ય ઈષ્ટ હોય તો શ્રી રાધા કૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી નરનારાયણ દેવની ઉપાસના કરવી તે તમારે કઈ રીતે યોગ્ય ગણાય? આમ કોઈ પૂછે તો તેના જવાબમાં કહે છે કે જે સર્વ અવતારોનું કારણ ભગવાન પુરુષોત્તમને સેવવા ઉપાસવાના રૂપમાં કયા છે તે જ પુરુષોત્તમ રાધિકાના યોગમાં સાથમાં હોય ત્યારે શ્રી રાધાકૃષ્ણ કહેવાય છે. રૂકમિણી રૂપ લક્ષ્મીજી સાથે હોય ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ કહેવાય છે. તેમજ અર્જુનની સાથે હોય ત્યારે શ્રી નરનારાયણ નામે કહેવાય છે. અને બલરામની સાથે હોય ત્યારે રામકૃષ્ણ એવે નામે કહેવાય છે. મહારાજે વચનામૃતમાં જે કીધું છે આનું લોયાના 18માં આવે છે ને કે ભગવાનના સ્વરૂપના ઉપાસના એ કરીને ભેદ ન માનવા. એમાં ભગવાન બાળ મુકુંદ કહેવાના અને મોટા થયા ત્યારે આવી રીતે એમાં એની ઉપાસના એ કરીને ભેદ નહીં માનવાના. ભક્તોને યોગે કરીને ભગવાનના જુદા જુદા નામ હોય એની ઉપાસના એ કરીને ભેદ ન માનવા. પણ ભગવાને શેષશાહી દર્શન દીધું એમાં માનવા એવું કીધું છે ને લોયાના 18માં લગભગ એવું કીધું. આમ તે ભક્તોની સાથે રહેલા તે પુરુષોત્તમ ભગવાન તે ઉપરયુક્ત નામોથી વિશેષપણે જણાય છે. કારણ કે ભગવાનનો જન્મ થયો તેથી જન્મથી પોતાના કે અહીં પૃથ્વી ઉપર રહ્યા એ દરમિયાન જ ભગવાન પછી બીજા કઈ જન્મ અંતર્ધ્યાન થઈ ગયા ને એવું નહીં. એટલે પોતે તો એક ના એક છે જન્મથી માંડીને ધામમાં ગયા ત્યાં સુધી. આ ભક્તો ક્યારેક ક્યારેક બદલાઈ ગયા છે. રાધાજી વૃંદાવન માતા ત્યારે રાધાજી હતા અને ભગવાન દ્વારકામાં ગયા એટલે રૂકમિણીજી, અર્જુન, બળરામ એ બધા ભગવાન તો એના જ છે. એટલે એની જુદા જુદા સ્થાન અને ભક્ત એને યોગ્ય કરીને ઉપાસનામાં ફેર નહીં. ઉપાસ્ય તો એક જ છે એટલે ઉપાસનામાં પણ ફેર નહીં. અંગમાં ફેર કહેવાય. ભગવાનના ભક્તો ઉપાસના કરતા હોય તો જુદા જુદા અંગથી ઉપાસના કરતા હોય તો રૂકમિણીજીનું જે અંગ હોય એ રાધાજીનું ન હોય, રાધાજીનું હોય એ સત્યભામાનું ન હોય, અને અર્જુનનું હોય એ બળરામનું ન હોય. એટલે ભક્તોના અંગમાં ફેર છે પણ ભગવાનના અંગમાં ફેર કાંઈ છે નહીં. એટલે ઉપાસના બધાની એક કહેવાય. એવું જે રીતે એક અવતારમાં જુદા સ્થાન અને ભક્તોના આધારે ઉપાસનાનો ભેદ ન ગણાય તો અવતાર બદલે એમાં ઉપાસનાનો ભેદ કઈ રીતે ગણવો? અવતાર નવા નવા બીજા ભગવાનના અવતારો થાય તો જુદા જુદા અવતારની ઉપાસના છે. જુદા જુદા અવતારની ઉપાસના છે એમાં તો રામચંદ્રજી ભગવાન છે એ વૈકુંઠપતિ કહેવાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન છે એ ગોલોકપતિ કહેવાય છે. એટલે સ્થાન જ જુદા થઈ ગયા. એનું જે આવવાનું સ્થાન છે એ જ જુદું જુદું થઈ ગયું. એટલે એને જુદા જુદા ગણવા, વૈકુંઠપતિને એવી રીતે જુદા જુદા ગણવા. પણ આમાં તો શ્રી કૃષ્ણ ભગવાન એના જ છે ને, એકના એક જ છે. રાધાજીની હારે ભગવાન હોય ત્યારે ગોલોકમાંથી આવ્યા હોય અને રૂકમિણીજીને હારે ભગવાન હોય ત્યારે વૈકુંઠમાંથી આવ્યા હોય એવું તો નથી. બળરામની હારે હોય ત્યારે બીજા ધામમાંથી આવ્યા હોય, અર્જુનની હારે હોય ત્યારે બીજા ધામમાંથી આવ્યા હોય એવું તો નથી. શ્રી કૃષ્ણ તો જે છે એના જ છે, એક જ લાઈફ દરમિયાન છે. અવતાર બીજો અવતાર ને બીજો અવતાર એવું નથી ભગવાને કર્યું. એટલે જ્યાં સુધી ભગવાન જન્મા અને અંતર ધ્યાન થયા ત્યાં સુધી એની લાઈફમાં ભગવાનના ભક્તો જુદા જુદા બદલી જાય તો પણ ઉપાસના ન બદલી કહેવાય. એવું
મહારાજે ઓલા લોયાના વચનામૃતમાં કીધું કે ભગવાન વૃંદાવનમાં હતા અને પછી એટલે અમુક જે ભગવાનના ભક્તો હોય એવું માનતા હોય ને કે ભગવાનની ઉપાસના છે, શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના એ 11 વર્ષ ને 52 દિવસ સુધી એ એમ કે ભજવા દેવા, પછી નહીં. પણ મહારાજે કીધું કે બાલ મુકુંદ હોય કે યોગેશ્વર હોય કે રણછોડ રાય હોય એમાં કાંઈ બહુ ફેર નથી. મહારાજ ભગવાન એક જ છે. અવતાર તો બધા પુરુષોત્તમ નારાયણમાંથી થાય છે. તો એ તો આપણે કેટલાય વાર વાત કરી છે ને કે ભાઈ અવતાર પુરુષોત્તમ નારાયણમાંથી થાય છે, પણ અલગ અલગ પ્રકાર છે. અંશાવતાર, અંશાશ અવતાર એવા છે. હા, એવા પછી નવા ધામની રચના કરે છે કે પેલા નવા ધામ જે હોય ત્યાંથી આવે છે? ગમે ત્યાંથી આવતા હોય. મહારાજે એવું કીધું કે વાસુદેવ સિવાય અવતાર સંભવે નહીં. ઓલા બધાએ મહારાજે દ્રષ્ટાંત દીધું કે આ વિરાટ છે એમાં બધાએ દેવતાઓ આવી ગયા, એના ઇન્દ્રિય અંતઃકરણ આવી ગયા, વિરાટનો જીવ હોતે આવી ગયો તો બેઠું ન થયું. જે પર વાસુદેવ તત્વ છે એ એમાં આવ્યા ત્યારે બેઠું થયું. તો વિરાટમાં 2 જીવ થયા, 2 જીવ તો નહીં પણ 2 ચેતન થયા. એક પરમાત્માનો ચેતન અને એક વિરાટનો પોતાનો ચેતન. તો કામ કોનાથી થયું? એટલે અસાધારણ પરમાત્મા છે. યત સત્વે તત્સત્વે સત્વમ ને તદ અભાવે તદ અભાવમ, તો એનું સાક્ષાત રોલ કહેવાય. ઓલાનો સાક્ષાત રોલ હોય તો સાક્ષાત રોલ ન કહેવાય. એટલે અવતાર ગમે તે ખૂણામાંથી આવતા હોય, પણ એ નારાયણના અંશ વિના સંભવે નહીં. પરશુરામ ભગવાન ઋષિનો આત્મા હતા, પણ તો એની જે અમિત સામર્થ્ય હતી એ પરમાત્માની હતી. પરમાત્માની સામર્થ્ય રામચંદ્રજી ભગવાને અવતારમાં લઈ લીધી એટલે પછી ફરસી લઈને જાય તો કોઈ ક્ષત્રિયો પાછા ન પડે. કોઈ પછી ફરસી લઈને જાય તો એમ એ તો જ્યાં સુધી સામર્થ્ય ને ફરસી 2 હતી ત્યાં સુધી 21 વખત નક્ષત્રી થઈ. નકર એના સામે રામ છે એ ક્ષત્રિયના દીકરા જ હતા ને, અને લક્ષ્મણ છે એ ક્ષત્રિયના દીકરા જ હતા 2. પણ એને પરશુરામ કાંઈ કરી ન ગયા. એટલે અમિત સામર્થ્ય છે એ નારાયણની છે. એ પછી પોતે આવે કે કોકમાં મૂકે કે ગમે તે કરે, એના સિવાય અવતાર પણ સંભવતું નથી. પછી એમાં ક્યારેક બીજાનો આત્મા આવેશ અવતાર હોય તો બીજાનો આત્મા હોય ને ભગવાને એમાં શક્તિ મૂકી હોય. ક્યારેક પોતાની કળા મૂકી દીધી હોય, ક્યારેક કોઈનો આત્મા ન હોય ને પોતાની વિભૂતિ જ મૂકી દીધી હોય. સૌભરી ઋષિની ઘોડે પોતે એકલાએ 50 શરીર સર્જી નાખે એમ. એટલે ભગવાનને 1-2 શરીર સર્જવા એમાં ક્યાં કાંઈ બહુ મોટી વાત છે. સૌભરી ઋષિએ 50 શરીર સર્જ્યા તો એ ક્યાંક હાયલા જીવ્યા તો હશે ને કેટલાય વર્ષ. કેટલું એને ગઢપણમાં પાછો વૈરાગ થયો હતો. એટલે ત્યાં સુધી તો 50 સ્વરૂપ હતા, તો એ 50 સ્વરૂપ એક્ટિવ હતા બધા. એમાં જીવ તો હતો નહીં એક, એમાં બીજાનો આત્મા તો હતો નહીં. અને તો એ સૌભરીને જેવું કામ કરતા હતા. તો ભગવાન છે એ સૌભરી જવાય નહીં કે ભગવાન છે એ તારે એ કર્યા કે પોતાની વિભૂતિ સર્જે, પોતાના સંકલ્પને મૂર્તિમાન સર્જે. સચ્ચિદાનંદ સ્વામીને મહારાજનો મૂર્તિમાન, સચ્ચિદાનંદ સ્વામીનો મૂર્તિમાન સંકલ્પ હતો ને કંઈક એવું હતું. એ સંકલ્પ મૂર્તિમાન સંકલ્પ હતો એવો. એટલે ભગવાન છે એ તો સંકલ્પ કરે કે આ પ્રમાણે થાવ તો થાય, મૂર્તિ ધરીને થાય. ભગવાન તો ચાહે તે હોય એવું મહારાજે કીધું. પણ સમજવું એ છે. બ્રહ્માદિક સૃષ્ટિ કરે છે તો સૃષ્ટિના કરતા હરતા તો ભગવાન કહેવાય છે. દાખલા તરીકે ભગવાને એવું કીધું કે આત્મના અનુપ્રવેશ્ય નામ રૂપે વ્યાકરવાણી. આત્મના અનુપ્રવેશ એટલે
આત્મનાનો પ્રવેશનો બે અર્થ થાય. બીજા આત્મા દ્વારા પ્રવેશ કર્યો, અને આત્મા એટલે પોતે થાય, અને આત્મા એટલે ચેતન હોતે થાય. આત્મા એટલે ચેતન બીજો કોઈક હોય, એના દ્વારા ભગવાને અક્ષરધામમાં પ્રવેશ કર્યો, અને અક્ષરધામે મૂળ પુરુષને મૂળ પ્રકૃતિ, અને પછી પ્રધાનને પુરુષ, અને પછી વિરાટને બ્રહ્માને ઇન્દ્રાદિકને કશ્યપ પ્રજાપતિને બધી આ સ્તંભ પર્યંતની સૃષ્ટિ કરી. એમાં ભગવાને એક એકમાં પ્રવેશ કરતા ગયા. તો ભગવાનની સાક્ષાત સૃષ્ટિ કે સાક્ષાત કરતા ભગવાન કહેવાય કે ઓલા બધા કહેવાય? સાક્ષાત કરતા તો આવ્યા નહીં. ભગવાન તો ક્યાંય સીધા સૃષ્ટિને ટચ ન થયા, બીજા થ્રુ જ થયા. ઓલામાં પ્રવેશ કર્યો ને ઓલામાં પ્રવેશ કર્યો ને એમાં ભગવાન તરતમતસ ચકાશતી અનલવત એવું વેદ સ્તુતિમાં કીધું. તો એનો અર્થ શું થયો? ભગવાન તો સાક્ષાત કરતા છે. શું કરવા? બીજા બધા એવા આવરણ એનું શું? તત્સત્વ તત્સત્વ ને તત્ભાવ તત્ભાવ. એનો અર્થ એવો થયો કે એ બધા આવે કે જાય એનું ભગવાનને કાંઈ ઉલાળ ધરાળ નથી રહેતું, ખોટ નથી રહેતી. વયા જાય તોય ભગવાન એકલામાં. મહારાજે વચનામૃતમાં કીધું કે પૃથ્વીરાજાએ કીધું પૃથ્વીને કે તારા એક કટકા કરી નાખું મારા બાણથી, અને આ જગતને ધારવા તો હું મારા ઐશ્વર્યથી સમર્થ છું. તું વહી જા તો કાંઈ વાંધો નહીં. એટલે એમ ભગવાન છે એ આ બધા તત્વને એમ કહી દે હોતે, કહીએ કે તમે ન હો તો મારે કામ હાલશે, જાઓ, મારે કંઈ તમારી જરૂર નથી, આ તમારું સારું થાય એટલા માટે હું કરું છું. એટલે ભગવાન ચાહે તે કરવા સમર્થ છે. એટલે અવતાર જે પ્રમાણે હોય એ પ્રમાણે, પણ એ ભગવાનના છે, બીજા કોઈના નથી, બીજા કોઈમાંથી સંભવી શકે નહીં. એક ભગવાન સિવાય બીજા કોઈમાંથી એ શક્ય નથી, કોઈની શક્તિ એ નથી, ગમે એવો હોય તોય. એટલે એ ભગવાનમાંથી નથી. પછી કે રીતે થાય એ ભગવાન જાણે. એમાં મહારાજ એવું કીધું કે બ્રહ્મા જેવો હોય અને એને મનમાં એમ સંકલ્પ થાય આમ તે કેમ હોય, તો એ માયામાં બુડ્યો જાણવો, અને એમ સમજે કે ભગવાન કરતા એ બરાબર હોય એમ જ હોય, તો એ માયાને તર્યો જાણવો. એટલે ભગવાનમાં વિશ્વાસ તો, ભગવાનમાં, શાસ્ત્રમાં, ભગવાનના વચનમાં, મહારાજના વચનમાં વિશ્વાસ તો રાખવો જોઈએ. એટલે અને વિશ્વાસ હોય એ જ એમાં નિષ્ઠા કહેવાય. મહારાજ કહેતા હોય એ બરાબર કહેતા હોય, એમાં ખોટું ન કહ્યું હોય. પછી મને સમજાય તો મહારાજનું બરાબર ને મને ન સમજાય તો મહારાજનું બરાબર નહીં, એમ ન હોય. આગળના બે શ્લોકમાં જે અનાદિ કૃષ્ણની મહારાજે વાત કરી, તો એ જ કૃષ્ણનું અહીંયા અનુસંધાન લીધું. તો અવતારી ભેદ કેમ પછી સમજવો? અવતારી આગળ જે અનાદિ કૃષ્ણની વાત કરી એ જ કૃષ્ણ રાધાજી યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એમ જાણવા. તો પછી અવતારી ભેદ કેવી રીતે? રહ્યો નહીં. હા, એવું દેખાય છે. રહ્યો તો ખરો, એમાં ક્યાં વાંધો છે? આગળ આપણે શું વાત કરી? અત્યાર સુધી આપણે જે ગોટાવાળા એમાં શું તમે યાદ રાખ્યું? ભગવાનનું જેવું ભગવાનનો એવો સામર્થ્ય ને એવો પ્રતાપ જ એવો છે કે આ બધું પોતે કરે છે. એ કોઈના દ્વારા કરે તો પણ સાક્ષાત જ કરે છે, કોઈના દ્વારા કરે તો. અને અવતારીનો ભેદ એટલા માટે મહારાજે કીધું કે બધા અવતારો જો પોતે જ હોય તો એને વળગવું એમ, અને વાયા થ્રુ હોય છે એ નહીં તો પણ એના કરતાં ઓલા હોય એ વધારે સારા. એમ આપણે વાત કરી છે ને કે ભાઈ સૌરીના 50-50 શરીર છે, પણ 50-50 શરીર હરખા નથી, 49 હરખા છે, એક નંબરનું છે એ એવું નથી. એટલે માનો કે ભગવાન કૃષ્ણ અવતારમાં આવ્યા હોય, કે ભગવાન રામ અવતારમાં આવ્યા હોય, કે ભગવાન નરસિંહ અવતારમાં આવ્યા હોય, તો જો એની વિભૂતિથી એને મૂક્યા હોય, બીજા કોઈ જીવને ન મૂક્યા હોય, એમાં પરશુરામની ઘોડે જીવને ન મૂક્યા હોય,
તોય મૂળ અને ઓલા એમાં ફેર તો રહેવાનો. સૌબરીએ બીજા જીવને મૂક્યો નથી તોય મૂળ અને ઓલામાં તો ફેર છે. જે અવતાર એટલે માટે ઉપનિષદમાં શું કીધું કે સત એવ અગ્રે આસિક. અગ્રેનો અર્થ હું મૂળ સૃષ્ટિની પહેલા. ત્યારે કોઈ અવતાર એનું અસ્તિત્વ હતું નહીં અને એક તત્વ હતું અને એ ભગવાન. એટલે આપણે એમ માનવાનું કે મારા પછી સૃષ્ટિ થઈ ને પછી એમાં અવતાર તો થયા. એટલે એ અવતારો છે એ ભગવાન ગમે તે રીતે કરે પણ મહારાજના છે. પણ વળગવું મહારાજને, ઓલે પણ નહીં વળગવાનું એવો અર્થ. એટલું ધ્યાન રાખવાનું. અવતાર અવતારી એ તો છે પણ શાસ્ત્ર પ્રમાણે સમજાયું તો છે પણ એ ગળે ઉતરવું આપણે કેમ ઉતારવું એનો અર્થ છે. ગળે ઉતારવું કેમ મહારાજ છે એ અવતાર છે, ઓલા અવતારી છે, બીજા બધા અવતારો છે એવું સમજવાનું. પછી નો બુદ્ધિ પોગે તો માનવાનું. ભગવાનના માર્ગમાં માની લેવું એ સમજી લીધાથી સારું છે. સમજાય તો કદાચ સમજાય નહીં, ને સમજાય તો પૂરું તો સમજાય નહીં. ઘણાને સમજાતું હોય તો એ માને નહીં, અને ઘણાએ માની લીધું. સમજાતું ન હોય તો એ માની લીધું હોય. તો એ બેમાં શ્રેષ્ઠ કોણ? માની લીધું હોય એ શ્રેષ્ઠ. સમજાઈ જાય તો સારી વાત છે, પણ બીજું સમજાઈ જાય તો એ મહારાજે કીધું કે યસ્યા મતમ તસ્યા મતમ. ઉપનિષદમાં એવું કીધું. કોઈને એમ કે મને બધું સમજાઈ ગયું તો એને કાંઈ સમજાણું નથી. અને કોઈ એમ કે મને બરાબર સમજાતું જ નથી, હજી મારે બાકી રહી જાય તો એને સમજાણું છે ક્યાંક થોડુંક. એ સંપૂર્ણ તો કોઈને સમજાતું નથી. ભગવાનનું સંપૂર્ણ થાય તો એ ભગવાનનું એક કલંક કહેવાય. કોઈ એમ કે હું ભગવાનને બરાબર સમજી ગયો તો એ ભગવાનનું કલંક કહેવાય, અને અનંત ન કહેવાય. એ લિમિટેશન થઈ ગઈ કહેવાય. એટલે ભગવાન બરાબર સમજાય નહીં આપણને, એટલું અધૂરું રહે એ સારું કહેવાય. કે આપણે હજી બધા ભગવાનને સમજવામાં હજી આપણે બાકી છે. મને સમજાય નહીં, મારે તમે પાટિયા જોઈ. એ પાટિયા હોય તો અહીં પાટિયા હાલવા મળો હોય ને, બીજું શું. માની લ્યો એ શ્રેષ્ઠ છે. ભગવાનને માનવાથી જ પૂર્ણતા થાય છે, સમજવાથી પૂર્ણતા થતી નથી. સમજવાથી કોઈની પૂર્ણતા થતી નથી. કોઈ ભગવાનને પૂરો સમજી ગયો હોય એવું છે નહીં. અને એવું જો કોઈ કહે તો એને જ્ઞાન નથી એવું ઉપનિષદોએ કીધું. એનું કારણ છે કે તો એમ કોઈ એમ કે હું ભગવાનને જાણી ગયો તો એની અનંતતા તો ન રહી. અનંતતા રહેવી જોઈએ. એટલે ભગવાન કે હું પણ મારા મહિમાને જાણતો નથી. અને જાણતા નથી એ અજ્ઞાન કહેવાય કે શ્રેષ્ઠતા કહેવાય? એ ભગવાનની ખામી કહેવાય કે પ્લસ કહેવાય? શું કહેવાય? એ પ્લસ પોઈન્ટ છે, એ ખામી નથી. પ્રશ્ન છે મંત્ર સ્વામીનો કે અવતાર અનાદિ છે, અવતાર અનંત છે, અને જો અનંત ના હોય તો પ્રલયકાળમાં અવતાર તથા તે ધામમાં ગયેલા જીવોનું શું થાય, ક્યાં જાય? અવતાર એટલે આયા રામકૃષ્ણ આદિ અવતાર, અંશ અવતાર નહીં. ફરીથી રિપીટ કરો. અવતાર અનાદિ છે, અવતાર અવતારને અનાદિ કેમ કહેવાય? અનાદિ એક છે. અવતારો ટાઈમે ટાઈમે આવે છે એટલે એને અનાદિ ન કહેવાય. એમાં રહેલું તત્વ છે એ અનાદિ છે, એ ભગવાન છે. જે શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો તો અનાદિ કેમ કહેવાય? એટલે અવતાર અનાદિ ન કહેવાય, એમાં જે ભગવાન છે એ અનાદિ કહેવાય. અવતાર તો એ ત્યારે આવે ત્યારે એ ત્યારથી એનું અવતારનું ટાઇટલ લાગે. ત્યાર પહેલાં અવતારનું ટાઇટલ ન લાગે. ત્યાં ધામમાં બેઠા હોય એના અવતારનું ટાઇટલ ન લાગે.
અક્ષરધામમાં બેઠા હોય તો એને અવતારનું ટાઇટલ ન લાગે, એટલે અવતારને અનાદિ ન કહેવાય. અવતાર જ્યારે અહીંયા આવે ત્યારથી અવતાર, નહોતા આવ્યા તો અવતાર નહીં. એમ પછી હું અવતાર અનંત છે. હા અનંત ભાગવતમાં કીધું જ, આપણે ગણ્યા નથી પણ ભાગવતે કીધું અવતારા અસંખ્યેયા, એની સંખ્યા લિમિટેડ નથી કરી. અહીં પૃથ્વી ઉપર ભગવાન કોકને દર્શન દે તો એને અવતાર કહેવાય. ધ્રુવજીને ભગવાને દર્શન દીધા તો એ હરિ અવતાર ગણાણો. એવી રીતે અહીંયા કોકને ભગવાન મહારાજ દર્શન દે તો એ અવતાર કહેવાય. ધામમાંથી અહીં હેઠું આવવું એને અવતરણ, અવવતા ત્રુ, ત્રુ એટલે તરવું, અને અવ ઉપસર્ગ છે. અવતરું એટલે હેઠું ઉતરવું, તરવું નહીં, હેઠું ઉતરવું. સીડી લઈને હેઠા ઉતરે એમ આ સૃષ્ટિમાં હેઠા ઉતરે, ભગવાનના ધામમાં બેઠા બેઠા ત્યાંથી કોઈ પણ ભાગમાં આવે તો એ અવતાર કહેવાય. અનંત કીધા છે. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર જૂના તાની હમ સર્વ વ્યર્થ ત્વમ ન વ્યર્થ પરંતાપ. બહુની મેં વ્યતીતાની એમ કીધું છે. જન્માની તવ ચાર જૂના, મારા ને તારા અનેક જન્મો થઈ ગયા છે. એમાં લિમિટેશન કીધી નથી, અનંત જ કીધા છે. સૃષ્ટિ પડે ત્યારે ભગવાન ગમે ત્યારે આવે, ગમે ત્યારે વ્યા જાય, એટલે અવતારો અનેક છે. ને જો અનંત ના હોય તો પ્રલયકાળમાં અવતાર તથા તે ધામમાં ગયેલા જીવોનું શું થાય? અનંતમાં ના હોય સવાલ જ નથી ને, છે જ તો એમ. એ જીવોનું તો ભગવાન જાણે એ થાય એમ, પણ અનંત અવતારો અનંત છે જ, ના ક્યાં છે? અનંત અવતારો તો અનંત છે. અને ધામમાં ગયા હોય પહેલો અહીંયા શ્રીલંકામાં પાણી ફરી વળે, અન્ય અમેરિકાની એમ્બેસી હોય તો શું થાય? અમેરિકાનો પ્રલય થઈ જાય તો કાંઈ એક ઓલી ઓછી લઈ લે, એના ઓફિસર હોય એનું શું થાય? એ લઈ લઈને બીજી જગ્યાએ મૂકી દે, બર્મામાં મૂકી દે કે પાકિસ્તાન કે ભારતમાં મૂકી દે, તો એનું શું થાય? એ તો એની વ્યવસ્થા એને કરવાની છે, આપણે ક્યાં વાંધો છે? એટલે એ તો કરતા હોય ને, જે હરખું જ કરતા હશે આપણા કરતા. આપણે જે ટાણે આ બધી સિસ્ટમ ગોઠવી છે એના કરતાં એ લોકો સિસ્ટમ સારી ગોઠવે. બોલો હવે કાંઈ બાકી? स्वामी महाराज गोपालानंद स्वामी को बोले कि ब्रह्मांड में आने का छह हेतु है, जिसमें से पहला हेतु तो जे पहले अवतार को यहाँ पे ये ब्रह्मांड में भेजा है, तो पूरे अवतार को मेरे अक्षरधाम में वापस लेना है, वो हेतु से यहाँ पे आए, तो उसे कैसा समझना? શું કીધું મહારાજે 6 હેતુ કીધા છે અવતારના. હે? મહારાજે પોતાના અવતારના 6 હેતુ કીધા છે કે અવતાર પૃથ્વી પર શા માટે આવ્યા છે. પહેલો હેતુ છે કે બીજા બધા ધામના ધણીઓ અવતારો છે એને હોતા એમ કે પોતાના ધામમાં લઈ જવા, એમ મારે તો એનું કેમ સમજવું? એટલે એમાં આપણને વાંધો શું? એવું મહારાજ કીધું ને, ગોપાળાનંદ સ્વામી કીધું ને, એમ કરતા હોય તો એમાં આપણને શું વાંધો? એટલે આપણે ગળે ઉતારી દેવાનું. ગળે ન ઉતરે એ વાંધો છે. મને હમણાં બહુ મારું ગળું હાકડું થઈ ગયું છે, એટલે જલ્દી ઓલું કોળિયો જ ઉતરે થઈ ગયો. હાકરવાળો શીરો ઉતરતો નથી, એટલે ગળું હાકડું નહીં રાખવાનું, પોળું રાખવાનું, જે આવે એ ઉતારી દેવાનું. મહારાજ કે બસ બીજું બધું ન ઉતારવું એમ. મહારાજે કીધું હોય ને ગોપાળાનંદ સ્વામી કીધું હોય ત્યાં ગળે ઉતારી દેવાનું. એમાં આપણને કંઈ વાંધો નથી કાંઈ. જેટલું ગળે ઉતરે એટલું વધારે સારું. આમ તે ભક્તોની સાથે રહેલા તે પુરુષોત્તમ ભગવાન તે ઉપરયુક્ત નામોથી વિશેષપણે જણાય છે, કહેવાય છે. તે નામ ભિન્ન ભિન્ન હોવા છતાં તેમના સ્વરૂપમાં ભિન્નતા હોતી નથી. અહીં કહેવાનો આશય એવો છે કે તે જ ભગવાન પુરુષોત્તમ જ્ઞાન શક્તિ આદિ 6 ગુણોથી ઐશ્વર્યોથી પૂર્ણ અને પ્રભુ મહાન સમર્થ છે. તેમની રાધાજીના યોગને સ્વીકારીને જ્યારે ઉપાસના કરવામાં આવે ત્યારે તે મહાપ્રભુને રાધાકૃષ્ણના રૂપમાં સમજવા
તથા જે લક્ષ્મીજી રૂકમિણી તેમના રૂપમાં અવતર્યા હતા તે રૂકમિણીના યોગને સ્વીકારીને જ્યારે ઉપાસના કરવામાં આવે ત્યારે તે શ્રી કૃષ્ણને શ્રી લક્ષ્મીનારાયણના રૂપમાં સમજવા. અર્જુનની સાથે તે મહાપ્રભુની ઉપાસના જો કરાતી હોય તો તેમને શ્રી નરનારાયણના રૂપમાં જાણવા. તેમજ જો બલરામના યોગને સ્વીકારીને જો ઉપાસના કરાય તો તે પુરુષોત્તમને શ્રી રામકૃષ્ણના રૂપમાં માનવા. આમ વિશેષ્ય સ્વરૂપમાં પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનમાં કોઈ ભેદ નથી. વિશેષ્ય સ્વરૂપ છે એનો રોલ શું છે કે જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, પ્રતાપ એ 6 અસાધારણ ગુણો છે. એ રાધાજીનો રોલ નથી, કે અર્જુનનો રોલ નથી, કે લક્ષ્મીજીનો રોલ નથી, અને બળરામજીનો નથી. એ શ્રી કૃષ્ણનો જ રોલ છે. એટલે એ બોલા બધા પડખે હોય તો પોતાનો રોલ મારે કામ કરે છે. અને આ ભક્તો છે એની સેવા કરે છે. આ ભક્તો એની સેવામાં આવ્યા હોય છે. બળરામજી ભલે મોટા ભાઈ હતા પણ તોય અવતાર લેતા પહેલાં એને વિચાર કર્યો હતો કે હું એની સેવામાં જાઉં. શેષનાગ એ ભગવાનની સેવા કરે છે. ઓલો જે 60 ગુણ્ય પૂર્ણ રોલ છે એ પછી ભગવાને કોઈક અવતારમાં પૂરો ન બતાવ્યો. પોતે બે કાળાઓ બતાવ્યો હોય, કોઈમાં 1 કાળા બતાવ્યો હોય, કોઈમાં કાંઈ બતાવ્યું હોય, કોઈમાં અડધું બતાવ્યું હોય. ઇન્દ્રાદિકમાં શક્તિ બતાવી એ ઐશ્વર્યનો રોલ છે. એ તો ભગવાનનો એક પાંચ છે. એકેય પૂરો ન કહેવાય, એટલે એ અંશાંશ અવતાર કહેવાય. અંશે નહીં એમ. બ્રહ્માદિકમાં બધામાં શક્તિ બતાવી તો એ કાંઈક એક અંશ કહેવાય, એટલે એને અંશાવતાર કહેવાય છે. એટલે બધી જગ્યાએ ભગવાન પોતાનું સમગ્ર ઐશ્વર્ય ઠલવી જ દે એવું કાંઈ નથી. એને આધારે અવતારોમાં ભેદ પડ્યા, અને એને આધારે જ્યાં વધારે સોર્સ હોય ને જવું, ઓછો સોર્સ હોય ને ન જવું, એવું શાસ્ત્રોએ વિવેક કર્યો. એમ અવતારોનો અવતાર વિવેક કર્યો, એવો એને અવતાર વિવેક કહેવાય. એટલે મારે એવું કીધું કે મચ્છ કચ્છાદિકમાં છે એ જે ભગવાને સોર્સ આપ્યો એના કરતાં રામકૃષ્ણાદિકમાં વધારે આપ્યો છે. એટલે એના કરતાં શ્રેષ્ઠ છે. એટલે એના કરતાં કલ્યાણ છે એ શોર્ટ ટાઈમમાં થાય. ઓલા કરતાં ઓલે પણ થતું હોય, આ શોર્ટ ટાઈમમાં થાય. જન્મ મરણથી તો બધા કોઈ પણ અવતાર હોય બધા છોડાય, પણ પછી જે ઠેઠ પુગાડવા એમાં અવતારને વધારે સામર્થ્ય હોય તો જલ્દી પોગે, ઓછી સામર્થ્ય હોય તો થોડુંક મોડું થાય, એવું વાયા થાય. આપણે નરનારાયણ ભગવાનની ઉપાસના કરી તો પહેલાં બદ્રિકાશ્રમમાં જઈ, અને બદ્રિકાશ્રમનું કયો આ બધા તમે કયો પ્રલય થાય ત્યારે આપણે જવાનું રહે ને. ત્યાં સુધી ન્યાય રહેવાનું રહે. અર્જુન અને બલરામ ને બધા ભગવાનના મિશનના રોલમાં આવ્યા એટલે એને ભગવાનના અનન્ય ઉપાસક તરીકે ભગવાનનું સ્વરૂપ સાથે એને નામ ને બધું ઉપાસના ભજન થાય છે. ગુણાત્કાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તો એનાથી વિશેષ મહારાજના મિશનમાં કામ આવે છે. તો એને કેમ સાથે ન લઈ શકે? એટલે એ સંતોને રાખીએ કઈ મહારાજ ભક્તે સહિત જ કીધું, પણ મહારાજે આગલા શાસ્ત્રોમાં એટલો સુધારો કર્યો છે. મહારાજે બધા એના આગલા શાસ્ત્રોમાં છે એ સુધારો કર્યો છે, અને સુધારો પાછો ઘરનો નથી કર્યો, એ ઉપનિષદ પ્રમાણે કર્યો છે. ઉપનિષદમાં ઓલા લોકોએ સુધારો કર્યો હતો અને એનો સુધારો મહારાજે પાછો કર્યો, એટલે મૂળ ઉપનિષદને મેળવી દીધા. ઉપનિષદોમાં 2 ચરણારવિંદની ઉપાસના હતી, એટલે એમાં સુધારો કરીને પુરાણની ઉપાસનામાં 4 ચરણારવિંદ મૂક્યા. તે મહારાજ પાછું એમાં સુધારો કરીને પાછી વળી 2 કરી નાખ્યા. તો એમાં સારું કર્યું કે મોડું કર્યું? એ તો સારું જ કર્યું કહેવાય, એમાં ખોટું કાંઈ નથી કર્યું કહેવાય. અને એ લોકોએ કર્યું એમાં કંઈ ખોટું નથી. માણસની બુદ્ધિની અલ્પતાને લઈને એણે આવું કર્યું હતું, પણ મહારાજ પોતે આવ્યા તો મહારાજ પોતાની સામર્થ્યથી અઘરું હતું એ હોતે બુદ્ધિમાં નાખી દીધું. એટલે એ તો મહારાજે કંઈક કર્યું છે એ બરાબર કર્યું છે, એટલે એમાં જરૂર નથી. એટલે મહારાજે
બીજા કોઈ સંતો રાધાજીની ને લક્ષ્મીજીની જેમ બીજા કોઈ સંતોને લેવાની જરૂર નથી એવું કીધું. મુક્તાનંદ સ્વામીને મહારાજની સામર્થ્યથી મહારાજ જેવા કહેવાય, પણ મહારાજને મૂકીને તો મુક્તાનંદ સ્વામીને ન કહેવાય એવું મહારાજ. ત્યારે મુક્તાનંદ સ્વામી બધાના વડીલ હતા એટલે મુક્તાનંદ સ્વામીને અનુલક્ષીને એવું કીધું. મહારાજની હારે બીજા કોઈને લેવાની જરૂર નથી એવું મહારાજે કીધું. મારે હારે બીજા કોઈને લેવાની જરૂર નથી. આ બીજા કોઈ હોય તો જ મારી પૂર્તિ થાય એવું કાંઈ છે નહીં. હું એકલો જ બસ છું. એટલે મહારાજની મૂર્તિ ને મહારાજની ઉપાસનામાં બીજા કોઈને લેવાય. અને છતાંય આપણે કોઈને રોલ તરીકે સ્વીકારીએ કે ભાઈ હાલો એમાં રોલનો રોલ એટલો જ છે કે એ ભગવાનને રાજી કેમ કરવા. શ્રી કૃષ્ણ ભગવાનને રાજી કેમ કરવા તો રાધાજીએ કર્યા એમ કરવા, લક્ષ્મીજીએ કર્યા એમ કરવા, અને અર્જુને કર્યા એમ કરવા. એવું શું કરવાને ભગવાને વ્યવસ્થા કરી? રુચિર ભિન્નો હિ લોક, બધાને એક જ સોગઠામાં ફિટ કરે તો કોક થાય ને કોક ન થાય. એટલે હવની રુચિ હોય તો ભલે કોકને રાધાજીની જેવી હોય ને કોઈને લક્ષ્મીજીની જેવી હોય ને કોઈને અર્જુનની જેવી હોય અને કોઈને બળરામના જેવી હોય તો એ કરી શકે એમ. એને બધાને ચાન્સ આપ્યો ને વેરાયટી આપી. એ યુગના ધર્મને અનુસારે શાસ્ત્રકારોએ વેરાયટી આપી કે અર્જુને છે એને ભગવાનના મિશનમાં એનો પ્રેમ હતો એટલે એ ભગવાનમાં જ પ્રેમ કહેવાય. લક્ષ્મીજીને રૂકમિણીજીને મર્યાદામાં રહીને ભક્તિ કરવાનો અંગ હતું અને રાધાજીને ઉન્મર્યાદ ભગવાનમાં પ્રેમ કરવાનું અંગ હતું. તો એ બધા ભગવાન કે જેવું હોય એવું કાંઈ વાંધો નહીં, બધાને એક્સેપ્ટ કરે છે. પાછું ભગવાને એવું કીધું નથી કે ભાઈ લક્ષ્મીજી વધારે ને રાધાજી ઓલા ને એમાં એની કેટેગરી પાડી નથી. ભાગવતમાં તો નથી પાડી ક્યાંય. એટલે એ અંગભેદ છે. અને મહારાજે એટલો સુધારો કર્યો છે એમ માની લ્યો. મહારાજે રાધાજીની જેમ કોકને પડખે કેમ બેહાર્યા નહીં. અર્જુનની જેમ, ભલે રાધાજીની જેમ મહારાજ બ્રહ્મચારી હતા એટલે કોઈ બાયુ માણાને ન બેહારે તો કાંઈ વાંધો નહીં, પણ આ કોકને બેહારવા હતા. ગોપાળાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, એ બધા અડીખમ જ બેહે એવા હતા. અને થોડો ઘણો આપણી કોઈ શોખે હોય, આપણને કેમ બેહવાનો શોખ? એના તો નહોતો કોઈને, હોય તો એને જણાવ્યો હોય કે તમે જ્યારે ભવિષ્યમાં તમને ઈચ્છા થાય તો મને બેહારજો, બીજાને કોઈને નહીં બેહારતા. મારું નામ લખી લો, અટાણથી નોંધી લો. એ એડવાન્સ નોંધાવી દીધું હોય એવું તો કાંઈ બહુ હતું નહીં. એ લોકોને શોખ નહોતો અને મહારાજે કાંઈ જરૂર નહોતી, મહારાજને કાંઈ જરૂર નથી એટલે કોઈને બેહાર્યા નથી. એટલે એટલું આપણે માનવું કે સુધારો કર્યો છે. ઓલા લોકોએ ઉપનિષદમાં સુધારો કર્યો હતો, એવી રીતે મહારાજે આ મેથડમાં સુધારો કર્યો કે બીજા કોઈની જરૂર નથી, એકલો હોવ તો તમે તમારે કાંઈ વાંધો નહીં, ધ્યાન કરજો મારું. તેમજ જો બલરામના યોગને સ્વીકારીને જો ઉપાસના કરાય તો તે પુરુષોત્તમને શ્રી રામકૃષ્ણના રૂપમાં માનવા. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું એ ઇનડાયરેક્ટલી બધાનું કાઢી નાખ્યા છે. ઇનડાયરેક્ટલી કોઈ નામ નથી દીધું કે ભાઈ આમ તમે નહીં કરતા, કામ નહીં કરતા, કામ નહીં કરતા, કેવું કાંઈ. ઇનડાયરેક્ટલી કંઈ જરૂર નથી. માનો કે આ રાધા કૃષ્ણદેવ મહારાજે આમાં લખ્યું કે એ તે રાધા દયો ભક્તા તસ્યા રાધા તસ્ય શું પાર્ષત્વ ક્વચિત તદંગેતિ સ્નેહાત સતુ જ્ઞેયસ્તદે કલ અતશ્ચાસ્ય સ્વરૂપેશુ ભેદો ગેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ તુ દ્વિબાહોસ્તસ્ય શૈષિકમ તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ નિશ્રેયસ્કરમ કિંચિત તતોન્યન્યતિ દૃશ્યતા. તસ્યૈવ સર્વથા ભક્તિ, એમાં તયોહો ભક્તિ ક્યાં કીધી છે? એટલે ત્યાં જ ભગવાને કાઢી નાખ્યા છે બધાને. તસ્યૈવ સર્વથા ભક્તિ, રાધાજીની હોતે ભક્તિ કરવી નાની એકલાની શ્રી કૃષ્ણની કરો તો અધૂરી છે એવું ક્યાં ભગવાન આમાં કીધું? આ મહારાજનો પોતાનો મત છે. એટલે મહારાજનો પોતાનો મત હોય એટલે બીજાના મત ખોટા એવું અર્થ નથી. તમે કોના છો એ પ્રમાણે તમારે ચોકઠું ફિટ કરવાનું.
એટલે પહેલાં પોતાનું જ નક્કી ન હોય કે હું કોનો છું. એટલે ના ના આ તો બરાબર ના બરાબર નહીં, આ બરાબર ના બરાબર નહીં. પહેલાં પોતાનું નક્કી હોવું જોઈએ ને હું કોનો છું. હું સ્વામિનારાયણનો છું કે બીજાનો છું. એટલે એ પોતાનું નક્કી હોવું જોઈએ કે આપણે કોના છીએ. તો સવાલ નથી. મહારાજ કંઈક બીજા કોઈને ખોટા કીધા એવું નથી. આપણે બીજાના હોય તો બીજું બધું કરી રાખવાનું. મહારાજ ન કીધું હોય એ હોતે એમાં કંઈ વાંધો નહીં. પણ પોતાની જાતને કોની સમજો છો. પોતાની જાત છે એ જો સ્વામિનારાયણની સમજતા હો તો સ્વામિનારાયણ કીધું એમ કરવાનું, બીજું કાંઈ નહીં. સ્વામિનારાયણ આવું કીધું છે કે તસ્યવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવે નિશ્રેયસ કરમ કિંચિત તત્વ ન્યતિ દૃષ્ટિતા ગુણિનામ ગુણવત્તાયમ જ્ઞેયમ એતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથાયાંતિ વિદોપ્યતે. એક જ માપ ને એમને રાધા કૃષ્ણે એવું એમ કેમ કીધું? રાધા કૃષ્ણ એવો ભક્તિશ્ચ સત્સંગે એમ કેમ કીધું નહીં? કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથાયાંતિ વિદોપ્યતે. એકની જ ભક્તિનું કીધું છે. અમે બીજા કોઈની ભક્તિનું કીધું નથી શિક્ષાપત્રીમાં મહારાજ હોતે. આ તો બીજા બધા હલાડ કરીને કરે તો પછી એમાં ભગવાન નાય નથી પાડતા. યસ ઓકે કાંઈ વાંધો નહીં. એ પુરાણોમાં કીધું છે ને તમે કરો, ધરાવતા સુધી કરો, પછી ધરાવ ત્યારે મારી પાસે આવજો. એવું ભગવાને કીધું છે શિક્ષાપત્રીમાં. આમ વિશેષ્ય સ્વરૂપમાં પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનમાં કોઈ ભેદ નથી, માટે તે ઉપાસ્ય પુરુષોત્તમના સ્વરૂપમાં એટલે કોઈ મહારાજે ભેદ એવું નથી. શું કરવાનું કીધું કે વિશેષ્ય સ્વરૂપ છે એ તો એ ખરખું જ છે. અને એ મહારાજની સામે તત્સત્વે તત્સત્વમ તદભાવે તદભાવમ છે. એટલે મહારાજ જ છે એનો અર્થ એ બધો. આપણે કેમ કીધું કે બ્રહ્માદિની સૃષ્ટિ છે એ સાક્ષાત સૃષ્ટિ છે કે વાયા સૃષ્ટિ છે? સાક્ષાત પરમાત્માની સાક્ષાત સૃષ્ટિ. તો પછી બ્રહ્માદિમાં સાક્ષાત સૃષ્ટિ હોય ને અવતારમાં સાક્ષાત નહીં. એ અવતારથી કામ કરે છે એમાં સાક્ષાત મહારાજ કામ કરે છે એમ નહીં. બ્રહ્માદિમાં કામ કરે છે એ સાક્ષાત મહારાજ કરે છે. ઓલા અવતારમાં મહારાજ સાક્ષાત જ કાર કરે છે. એ પણ કાંઈ વાંધો નહીં, એ એવું કરે છે, કાંઈ વાંધો નહીં. એમાં મહારાજનો મહિમા સમજવો જોઈએ આપણે. ધર્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જીણાભાઈ પંચાળાના હતા એ શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર હતા અને જીવુબા લક્ષ્મીજીના અવતાર હતા. તો એ ખરેખર સાચું જ છે? કોણ કે? ધર્માનંદન સ્વામી. ધર્માનંદન સ્વામી. પણ એટલે એનો નિર્ણય આપણે કરી ન શકીએ ભાઈ. કે ભાઈ ઝીણાભાઈ કૃષ્ણ અવતાર હતા કે જીવબા લક્ષ્મીજીનો અવતાર હતા. એ તો મહારાજ નિર્ણય કરે અને જેણે કર્યો હોય અને આપણને ફાવતો હોય તો આપણે માનવાનો, ન ફાવતો હોય તો મૂંગું રહેવાનું. એ નહોતા એમ ન કહેવું. નહોતા નકારાત્મક આપણે ન કરવાનું. અને આપણને એમ ફીટ બેસી ગયું હોય કે ના ના એ બરાબર જ છે તો કરવાનું. પણ મહારાજે આમાં એવું કંઈ કીધું. આપણે તો સીધી લાઈન અહીંયા આપણે શિક્ષાપત્રી સમજાવવા બેઠા છીએ. એટલે શિક્ષાપત્રીમાં એક શ્લોકમાં મહારાજ એવું કીધું નહીં કે ઝીણાભાઈ આના અવતાર હતા કે ફલાણાના અવતાર હતા. ઝીણાભાઈ ભગત બહુ સારા હતા એવું મહારાજે વચનાવટમાં કીધું. અને જીવુબા લાડુબા એના પણ મહારાજે અવારનવાર વખાણ કર્યા છે. એનામાં એવી સામર્થ્ય કાંઈ એ લક્ષ્મીજી કરતાં કે ઓછી હતી એવું કાંઈ નહીં. એના કરતાં એક ડગલું આગળ હતી. જીવુબા લાડુબા ને એ બધા હતા તો એમાં શક્તિ તો શક્તિ ને ભક્તિ બે કાંઈ ઓછી હતી નહીં, વધારે હતી. અને વધારે હતી ને માને તો સારું, કાંઈ વાંધો નહીં. પણ એ સિદ્ધાંત ન કહેવાય. અને જે માન્યા વિના કલ્યાણ ન થાય ને માને તો કલ્યાણ થાય એવું ન કહેવાય. એટલે એ ભક્તોની પછી ખુશીને આધારે એવું કરે. એમાં આપણે બહુ જોર મારીને આ કંઈ પણ ન શકીએ અને ના પણ ન શકીએ. એટલે આપણે બાયપાસ વ્યૂ જવાનું. ટ્રાફિક થાય ને બહુ જવું નહીં. આમ વિશેષ્ય સ્વરૂપમાં પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનમાં કોઈ ભેદ નથી,
માટે તે ઉપાસ્ય પુરુષોત્તમના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. શ્રી રાધિકાજી આદિ ભક્તો તો નિત્ય મુક્તો છે, એટલે તેમના યોગથી એ પરબ્રહ્મ પાછા ઓલા આદિ મુક્તો નથી. મુક્તોમાં બે પ્રકાર છે ને, એક અનાદિ મુક્તો નિત્ય અને મુક્ત. નિત્ય મુક્ત. નિત્ય મુક્તો, અનાદિ મુક્તો અને નિત્ય મુક્તો કહેવાય. અને ઓલા આ બધાય માયાનામાં હતા અને આપણે ભગવાનનું ભજન કરીએ અને મુક્ત થાય એ બધા આદિ મુક્તો કહેવાય. પણ રાધાજી, લક્ષ્મીજી એ બધા અનાદિ મુક્તો હતા. એટલે એને ભગવાન ત્યાંથી આયા લાવ્યા હતા પોતાનું કામ કરવા. એમાં આપણે પણ માનતા હોઈએ છીએ કે ગોપાળાન સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ બધા અનાદિ મુક્તો હતા ને એને મહારાજ લાવ્યા હતા. પણ મહારાજ બહુ ઝાઝાને લાવ્યા હતા એટલે થોડુંક પ્રશ્ન રહે. એટલે મહારાજે કીધું કે નકામ ઝઘડ છે કે ઓલો કે તું નહીં, ઓલો કે હું તું નહીં. અને મુક્તોમાં આવું તો થાય. આપણે બધા મુક્તો જ છીએ તો એ પાટવે નથી, ક્યારેક ક્યારેક આવી જતા. પાછા વળી સાંજે આરતી ટાઈમે મારે જોડીને સારમાના થઈ જાય. દિવસ દરમિયાન ક્યારેક બપોર વચ્ચે આવ્યા હોય તો આવું થાય. એટલે મહારાજ છે એ મુક્તોને લઈને જ આવ્યા હતા. એમ રાધાજી, લક્ષ્મીજી એ બધાય અનાદિ મુક્તનો અર્થ એમ કે નિષ્કલંક. એને ક્યારે માયાએ સ્પર્શ કર્યો જ નથી. અનાદિ મુક્તોનો અર્થ તો એવો જ થાય, નિષ્કલંક ભક્તો હતા. આમ વિશેષ્ય સ્વરૂપમાં પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનમાં કોઈ ભેદ નથી. માટે તે ઉપાસ્ય પુરુષોત્તમના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. શ્રી રાધિકાજી આદિ ભક્તો તો નિત્ય મુક્તો છે, એટલે તેમના યોગથી પરબ્રહ્મની ઉપાસના કેમ કરાય, આવી શંકાને અહીંયા અવકાશ નથી. થોડું વાંચો ટાઈમ છે. શ્લોક નંબર 111. એતે રાધાદયો ભક્તાસ તસ્ય સ્યુપાર્શ્વત્વઃ ક્વચિત ક્વચિત તદંગેતિ સ્નેહાત સતુ જ્ઞેયસ્તદેકલહ. અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે. ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. આ રાધિકાજી આદિક આ બધાનું વ્યક્તિત્વ આપણા જેવું નથી, એટલે પ્રાકૃત નથી. એટલે આપણી બુદ્ધિ છે એ પ્રાકૃત ભાવથી એમાં લગાડી ન શકાય કે આપણે આમ કરીશ તો એને આમ કેમ થાય, એવું ન થાય. એ કરી શકે. મહારાજનો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાનનું સ્વરૂપ એકલું હોય ત્યારે એમાં પણ રાધિકાજી મહારાજનું કહેવાનું આ બધા શક્તિ રૂપો છે, શક્તિ સ્વરૂપો છે. તો ભગવાન છે એ ક્યારેક શક્તિઓને મૂર્તિમાન બતાવતા હોય ને ક્યારેક શક્તિને પોતાના અંતર ધ્યાન કરીને પોતે એકલા સ્વરાટ વર્તતા હોય. તો એમાં કંઈ વાંધો નથી એમ. એટલે કીધું કે તશ્ચાસ્ય સ્વરૂપે શું ભેદો ગેયનો સર્વથા. ભગવાન એકલા હોય તોય પણ શાસ્ત્રમાં એવું કીધું છે ને કે લક્ષ્મીજીની બધા મહારાજ વખતે મહારાજ મોટો સમય ઉત્સવ કરતા તો મહારાજ એમ કહેતા જ ને, એમ કોઈ કે મહારાજ આમાં તાણ આવશે જમવાની, મહારાજ કે તાણ આવે તો લક્ષ્મીજીને લાજ જાય, અમારી ન જાય. લક્ષ્મીજીની બધા સેવા કરવા માટે મહારાજને આવતા જ ને સત્સંગમાં. મહારાજ કે અમે એકલા સત્સંગમાં જાઉં ને ત્યારે મોટા મોટા કામ કરશું ત્યારે તમે આવજો. એટલે બધા ભગવાનના અવતાર હોય ત્યારે બધા હોય જ નાના મોટા સ્વરૂપમાં, ઓછા વત્તા અંશમાં, એ બધા હોય જ. અને એમાં જ એની શોભા છે. ભગવાનના અવતારની એમાં જ શોભા છે કે બધા દોમ દોમ ઐશ્વર્ય હોય અને દોમ દોમ સામર્થ્ય હોય, એમાં તેની શોભા છે. હાવ આને બધાને કાપી નાખી અને એકલા મૂળા જેવા રાખી ભગવાનને, તેમાં એની શોભા. આ રાધિકાજી આદિક શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છે. તેઓ સતત શ્રી ભગવાનની સેવામાં રહ્યા હોય છે. તેઓ ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાનની બાજુમાં હોય ત્યારે સૌને તેમના દર્શન થતા હોય છે.
પણ અત્યંત સ્નેહભાવથી તે ભગવાનના સ્વરૂપને વિશે લીન થઈ ગયા હોય છે ત્યારે તો તે ભગવાન એકલા જ ભક્તોને દર્શન આપે છે. જ્યારે તે ભક્તો બાજુમાં હોય ત્યારે રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ આદિ તે નામથી કહેવાય છે. પણ જ્યારે તે ભક્તો સૌને દર્શન થાય એમ બહાર પ્રત્યક્ષ ન હોય ત્યારે તો તે ભગવાન એકલા જ હોય છે એમ જાણવું. એટલે જે મંદિરમાં એક જ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, સાથે બીજી કોઈ ભક્તની મૂર્તિ ન હોય, છતાં પણ ત્યાં રાધા આદિ સેવકોના મંડળ સાથે જ શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા હોય છે, આવી ભાવના કરવી. આ શ્લોકનું આવું તાત્પર્ય છે. ભાષ્ય. રાધિકાજી આદિ નિત્ય મુક્તોનો સમુદાય કાયમ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે જ રહે છે એમ કહીને પ્રસંગ આવવાથી તેમાં કંઈક વિશેષતાને પણ કહે છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આ ભૂમિ ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે રાધિકાજી વગેરે તેમની સાથે જ અવતરે છે. કોઈક અવતારમાં તે નિત્ય મુક્તો તેમની પડખે જ રહ્યા હોય છે અને કોઈક વખતે તો તે ભગવાનના સ્વરૂપમાં મૂર્તિમાં જ રહ્યા હોય છે. વેદમાં ભગવાને ગીતામાં એવું કીધું કે ત્રૈગુણ્ય વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. વેદ છે એ ત્રિગુણ વિષયક છે, એટલે સત્વગુણી માણસોને પણ ગાઈડલાઈન આપનારા છે, રજોગુણીને પણ આપનારા છે, તમોગુણીને પણ આપનારા છે અને નિત્ય મુક્તોને પણ આપનારા છે, મુક્તોને હોતે આપનારા છે. તો મુક્તો એમ કહેવા મળે કે રજોગુણીને જે વેદ આજ્ઞા કરે છે એ ખોટી છે, તો એ ખોટી બરાબર કહેવાય કા? હા, એમાં કઈ કે તમારે શું જરૂર છે એમાંથી એ તમે લ્યો, બીજા ખોટા છે એવું ન કયો. વેદમાં આજ્ઞા કરી છે એ ખોટી છે અને બીજા કામ કરે છે એ ખોટા છે એવું તમે ન કયો. તમે બધાએ કરતા હારામાં હારું લઈ લ્યો. એમ આ બધા અવતારોમાં રાધા કૃષ્ણની ઉપાસના, લક્ષ્મીનારાયણની ઉપાસના, નરનારાયણ ભગવાનની ઉપાસના અને સ્વામિનારાયણની ઉપાસના, એ બધી ઉપાસનાઓનું પ્રતિપાદન વેદોમાં કર્યું છે. વેદોમાં ન કર્યું હોય તો વેદોના ઉપબ્રહ્મણ એવા શાસ્ત્રોમાં કર્યું છે. ભાગવતમાં જે કાંઈ આવ્યું હોય એ વેદના વિસ્તાર રૂપે જ હોય છે, એટલે એમાં કીધું હોય છે. એમાં કીધું હોય એટલે એનો અર્થ એવો નહીં કે મુમુક્ષુ હોય એને પણ તામસી ઉપાસના કરવી. વેદમાં તો તામસી ઉપાસના હોતે કીધી અને રાજસી ઉપાસના હોતે કીધી અને સાત્વિક ઉપાસના અને નિર્ગુણ ઉપાસના બધી કીધી. તો કોઈક નિર્ગુણ ઉપાસક હોય અને કેવળ મુમુક્ષુ હોય ને ભગવાનના ધામમાં જવા ઈચ્છતો હોય તો એ પોતાને ધામમાં જવાનું ગાઈડન્સ વેદોએ આપ્યું હોય એ મૂકી અને ઓલા ખોટા મને કરવા, તો એ દોડડા પણ કહેવાય. એની ફરજ શું કહેવાય? પોતાનું કામનું હોય એટલું. યાવદ અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતો દકે. ગીતામાં એવું કીધું. આખું તળાવ ભર્યું હોય અને નિર્મળ પાણી ભર્યું હોય અને કાંઠે થોડોક શેવાળ, ડેડકા, મઘરા એવું બધું હોય ને પાણી ભરવા જાય તો એને આમાંથી હું પાણી કેમ લઉં, અને લઉં તો મઘરાનો એક ટાટિયો હોતે લઉં ને પછી પાણી લઉં, બધું ભેળું લેવું પડે ને. એવો આગ્રહ ન રાખવો. મગરું આગા પાછું ગયું હોય ત્યારે પાણી ભરીને વહી આવવાનું અને શેવાળ આવવા ન દેવાનો. પાણી ઉપયોગ યાવદ અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતો દકે, તાવદેવ એટલું જ એને એમાંથી લેવાનું હોય. વેદ છે એમાં બધી તામસી ઉપાસનાઓ, રાજસી ઉપાસનાઓ, સાત્વિક ઉપાસનાઓ અને નિર્ગુણ ઉપાસનાઓ. એવી રીતે વેદમાં જ કીધું એવું કાંઈ જરૂર નથી. મહારાજે સત્સંગી જીવનમાં હોતે બધું કીધું છે કે ભાઈ હાલો નરનારાયણ ભગવાનની ઉપાસના, હા કે નરનારાયણ ભગવાન હું છું અને ગોપીનાથ મહારાજ હું છું
લક્ષ્મીનારાયણ દેવ હું છું, રાધારમણ દેવ હું છું, તો બધાએ કીધું જ છે મહારાજે. એટલે મહારાજે કીધું એટલે કાં તમારે એને ખોટું કહેવું અને કાં સાચું કહેવું તમારે મૂંઝાવવું, તો તમારે એમાં વળગી જવું. તમને શું લાગુ પડે છે એ તમે લ્યો. મહારાજે કર્યું હોય એમાં બીજું જાજુ ડાપણ ન કરો. આપણે તમારે અક્ષરધામમાં જવું હોય તો તમે મહારાજને એકને વળગો. એ બીજા કેટેગરીના માણસો હોય એને માટે બરાબર કર્યું હોય મહારાજે. આ સત્સંગમાં ઘણી કેટેગરીઓ છે. બીજે બધે આમ નરકમાં જતા હોય ને જમપુરીમાં જતા હોય એના કરતાં અહીં વેળા હોય તેમ શું વાંધો છે? ત્યાંથી જાતા જાતા અહીં વળે તો એને માટે આ બધું બરાબર હોય છે. એટલે જેને અનેક કેટેગરીની ભગવાને રચના કરી હોય એમાંથી આપણે શું જોઈએ છીએ અને આપણે ક્યાં જવા માગીએ છીએ એનો પહેલાં નિર્ણય કરીને મહારાજ કે પોતાનું અંગની ખબર ન હોય અને તો પછી એને બહુ અતિશય ભૂંડું કીધું. એમ પોતાના અંગની ઠા ન હોય તો એને અતિશય ભૂંડું. એટલે પોતાનું અંગ કયું છે બીજાને માટે સારું છે, આપણે માટે બધા એટલે બધું એ હોય એટલે આપણે માટે હોતે સારું એવું ન સમજી લેવું. આપણે શું કરવું છે એના આધારે. આપણે અક્ષરધામમાં જવું છે તો મહારાજની એકની ઉપાસના કરવાની. અને આ બધી કેવી રીતે છે એ શિક્ષાપત્રીમાં કીધી મહારાજે કે એ બધી સાચી છે, ખોટી નથી. એને કોઈને ખોટા કહેવાનો અધિકાર નથી. આપણે એમાંથી શ્રેષ્ઠ ગ્રહણ કરી લેવાનો અધિકાર છે. બીજા કોઈને ખોટા કહેવાનો અધિકાર આપણે નહીં. કોઈ એમ કે ભાઈ હાલો જીવુબાને લક્ષ્મીજી કહેતા હોય તો આપણે ખોટા કહેવાનો અધિકાર નહીં. આપણને ફીટ બેહતું હોય તો આપણે માનવાનું, એમાં કાંઈ વાંધો નહીં. આપણને મહારાજ પાસે આપણે જવું છે અને મહારાજ પાસે જવા માટે આપણે કેવી ઉપાસના કરવી જોઈએ તો એના રોલ મોડેલ આપ્યા છે. ગોપાળન સ્વામી કેવી કરી હતી, ગુણાતીતાનંદ સ્વામી કેવી કરી હતી, તે રોલ મોડેલ આપ્યા છે. પછી નકામાં જાય બીજી માથા શું કરો ને ભટકાવવા. એને બધા ઉપાસના કરીએ એવી આપણે કરવાની. તો કે બે એને ઉપાસના કરી તો પછી અહીંયા આ બધા પધરાવ્યા શું કરવાનું મહારાજે? મહારાજને ઉપર શું કરવું આપણે? તો મહારાજ ઉપર શું કરવાનું રહેવા દેવાનું. કોઈક અવતારમાં તે નિત્ય મુક્તો તેમની પડખે જ રહ્યા હોય છે અને કોઈક વખતે તો ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ધૂતુબાજ માર્ગ ચલાવ્યો છે. એમાં રાજસી, તામસી, સાત્વિકી અને મુમુક્ષુ બધા ભેળા લઈ લીધા. એટલે જેને જે મળતું હોય એ હાવ લઈ લે. અને આપણી ફરજ એ કે આપણે અતિ ઉત્તમ હોય ને મહારાજ પાસે જવું હોય તો આપણે એ લેવાનું. બીજા બધાને માટે બરાબર છે. અને કોક આવું કરતો હોય, લક્ષ્મીનારાયણ દેવની ઉપાસના કરતો હોય ને ઓલું કરતો હોય તો આપણે એને એમ ન કહેવું તું બગડી ગયો છે. આપણો મિત્ર હોય તો એને કેવું કે એમને આ કહે આ સારું છે. અને કોઈ વખતે તો તે ભગવાનના સ્વરૂપમાં મૂર્તિમાં રહ્યા હોય છે, તેથી તે અલગ જણાતા નથી. જ્યારે તે મૂર્તિમાં લીન હોય ત્યારે તો ભગવાન એકલા જ જણાતા હોય છે. તે નિત્ય મુક્તોનો વર્ગ દેખાય કે ન દેખાય તેમાં કારણ તો તે અવતાર ધારનારા ભગવાનનો સંકલ્પ જ હોય છે. એને બધાને લાવવાનો સંકલ્પ ભગવાનનો હોય. એ પોતાના સંકલ્પથી અહીંયા આવ્યા હોતા નથી. ભગવાને કીધું કે તમે બધા આવો મારી હારે, એટલે એ લોકો આવ્યા હોય. એ તો ભગવાનને તદ્દન આધીન છે. આપણી કોઈ ભગવાનને આધીન કરે એવા નથી. આપણે સેવકો બધા આવ્યા હોય. આપણે બધા સેવકો હોય તો કેવું સન્માનો બે જમી લો સન્માના. ગરમ ખાવું હોય તો ટાઈમે આવી જાય, નકર કાંઈ નહીં. વહેલા મોડા આવેલા હોય ને પછી વ્યાન કરો ગરમ કરી દો, એ નહીં થાય. ચૂલો ઠરી ગયો હોય છે. ભગવાન પણ તે નિત્ય મુક્તોના અત્યધિક સ્નેહને લીધે તેમને પોતાના અંગમાં જ સ્વરૂપમાં જ અવકાશ નિવાસ આપે છે. તે રાધિકાજી વગેરે પરબ્રહ્મ પુરુષોત્તમના શેષરૂપ હોવાથી તેમને ભક્ત કહ્યા છે. આ બાબતમાં બીજા કેટલાક આ વિદ્વાન બધી એની વિભૂતિઓ કહેવાય. મહારાજે કીધું કે ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર
એ બધા ધામ છે એ ભગવાનની વિભૂતિઓ કહેવાય છે. પછી આ બધા મુક્તો હોય એ બધા ભગવાનની વિભૂતિઓ કહેવાય છે. યદ્યત વિભૂતિ મત સત્વમ યદ્યત ઉર્જિતમેવ ચા, જ્યાં ક્યાંય એક્સ્ટ્રા ઓર્ડિનરી દેખાતું હોય એ બધી ભગવાનની વિભૂતિ કહેવાય. તો વિભૂતિનો અર્થ શું કહેવાય? વિભૂતિ કોને કહેવાય? ભગવાનથી અલગ હોય ને ભગવાનની બ્રાન્ડને વધારે. ભગવાનથી અલગ હોય તોય પણ ભગવાનની જ બ્રાન્ડ વધારે, પોતાની નો વધારે. પોતાની વધારે હોય તો એ ભગવાનનો પિતરાય કહેવાય, વિભૂતિ નો કહેવાય. ભગવાનના ફિલ્ડમાં રહીને પોતાની બ્રાન્ડ મને વધારવા તો એ શું કહેવાય? પિતરાય કહેવાય. એ ભગવાનનો પિતરાય કહેવાય, એ ભગવાનનો વિભૂતિ નો કહેવાય. વિભૂતિ તો એને જ કહેવાય કે નોખો રે પોતે. આ બધા મુક્તો છે એ મહારાજ તો નથી. જે મુક્તો છે ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ મહારાજ તો નથી. નોખા છે, એનું અસ્તિત્વ નોખું છે, પણ તો બ્રાન્ડ પોતાની નથી વધારતા, બ્રાન્ડ સ્વામિનારાયણની વધારે. એવી રીતે આ બધા મુક્તો છે એ બધા ભગવાનની વિભૂતિ છે. એટલે જેટલી વિભૂતિ જેની ઝાઝી એ એના કરતાં મોટો કહેવાય. જેની વિભૂતિ મોટી, જેનો બંગલો મોટો, એ બીજા કરતાં નાના બંગલાવાળા કરતાં મોટો કહેવાય. કારણ કે મોટો શું કરવાને કે એની વિભૂતિ મોટી છે. એને જેની પાસે ગાડી મોટી, ભાઈ કરોડ રૂપિયાની ગાડી હોય તો 25,000ની ગાડીવાળા કરતાં એ મોટો ગણાય. એ લૌકિક રીત છે. આ લૌકિક રીત છે કે જેની વિભૂતિ બહુ મોટી ઝાઝી એ અવતાર મોટો. એટલે ઓલાને વિભૂતિમાંથી કાઢી નાખો તો એ તો મહારાજની વિભૂતિને કટ કરીએ છીએ આપણે. એટલે મહારાજની વિભૂતિ ભલે ને થાય બધાય, એ બધી મહારાજની વિભૂતિ છે. અને આપણે એમ સમજવાનું કે મહારાજની બ્રાન્ડ વધારે છે. મહારાજ હતા ત્યારે કેટલા એવા દાખલાઓ છે કે શ્રી કૃષ્ણ ભગવાને કીધું હોય કે તમે અટાણી ન્યા જાઓ. ડાકોરના રણછોડરાએ કીધું હોય કે તમે અટાણ વડતાલ જાઓ. ઓલે પણ દ્વારકાના રણછોડરાએ કીધું હોય કે તમે અટાણ વડતાલ જાઓ. શિવજી ભગવાને કીધું હોય, રામચંદ્રજી ભગવાને કીધું હોય, એવા કેટલા દાખલા મળ્યા હતા. તો એને પોતાની બ્રાન્ડ વધારી કે મહારાજની બ્રાન્ડ વધારી? મહારાજની બ્રાન્ડ. તો એને વિભૂતિ માનવામાં શું ખોટા? કે પિતરાય માનવા? આપણે પિતરાયનો રોલ ભજવતા હોય એટલે એને હોતે પિતરાય માની. આપણે વિભૂતિનો રોલ નથી ભજવતા, આપણે પિતરાયનો રોલ ભજવતા હોઈએ. જ્યાં જઈને આપણું પોતાનું નોખું ઓલું ચોકટું બેહારતા હોય એટલે આપણે પિતરાયનો રોલ ભજવતા હોઈએ. આપણે વિભૂતિનો રોલ ભજવતા નથી. આપણે ભજવવાનો હોય વિભૂતિનો રોલ. આ બધું ભગવાન લાવ્યા હોય વિભૂતિ તરીકે અને અહીં આવીને પિતરાય થઈ જાય. લાવ્યા હોય વિભૂતિ તરીકે, આ બધા ઘરવાળાને લાવ્યા હોય તો સેવક તરીકે, અને અહીં આવીને બોસ થઈ જાય. લગ્ન કરીને 1 વર્ષ થયું હોય ના તો બોસ થઈ ગયા હોય. ઘણા તો ત્યાં બેઠા બેઠા બોસિંગ કરતા હોય હજી આવ્યા પહેલાં. એટલે આ બધાને ભગવાન લાવ્યા હોય વિભૂતિ તરીકે, આપણને બધાને એમાં એન્ટર તો વિભૂતિ તરીકે. તમારે વિભૂતિ થવું છે તો યસ, કમિટમેન્ટ. પછી અહીંયા ઘરીને પછી કે વિભૂતિમાં મને બહુ રોલ નથી મજા આવતી, આ પિતરાયનો ભજાવા દો, તો પછી પિતરાય મને થવા. પિતરાય એટલે હિડન એનિમી. એનિમી, ઓપન એનિમી નહીં, પણ હિડન એનિમી હોય એ પિતરાય કહેવાય. પિતરાયને હંમેશને માટે ઓલાની આમ કે અંદરથી ઈર્ષા આ તે એને ડાઉન કરવું કે એમાંથી ડગલું પાડી દેવું, તો એનું નામ પિતરાય કહેવાય. એમ ભગવાનની વિભૂતિ અને ભગવાનના પિતરાય એ બે ઓપોઝિટ કહેવાય. લાવ્યા હોય ભગવાન વિભૂતિ તરીકે અને થઈ બે પિતરાય. આ બાબતમાં બીજા કેટલાક વિદ્વાનો એવું માને છે, કેટલુંક છે બાકી થોડુંક જ, હા. કે તે રાધિકાજી વગેરે સ્નેહની પરાકાષ્ઠા પામ્યા હોવાથી
પરબ્રહ્મમાં નિમગ્ન થઈ જતા હોય છે. તેઓ પોતાના વ્યક્તિત્વને પણ ભૂલી જવાથી ભગવત સ્વરૂપથી પૃથક જણાય તેવા રહેતા નથી. એટલે તો તે ભગવાન એકલા જ હોય છે તેમ કહેવાય છે. બીજી બાજુ સંપ્રદાયના રહસ્યને જાણનારા વિદ્વાનો એમ માને છે કે આ 3 શ્લોક 109, 110 અને 111 ને ભગવાનની અર્ચા મૂર્તિના નિરૂપણ અર્થમાં છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.